નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કાલથી જે ન્યૂઝપેપર કટિંગ બહુ જ વાયરલ થઈ રહ્યું છે અને એની અંદર લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો પ્રમાણે યુનિવર્સિટીની યુજી અને પીજીની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મોડી લેવાશે. એટલે કે આ કયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લાગુ પડે છે અને કયા પરીક્ષાઓ છે એ મોડી એટલે કે ક્યારે લેવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ. આ સમાચાર કોને લાગુ પડે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલની અંદર વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. શરૂ કરતા પહેલા તમામ વિદ્યાર્થીઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવી તમામ અપડેટ તમને સૌથી પહેલા રહે. તમે આગળ જોઈ શકો છો પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રમાણે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર લખ્યું છે યુનિવર્સિટીની યુજી અને પીજીની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મોડી લેવામાં આવશે. એટલે કે જે યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક અને પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતકની જે સેમેસ્ટર એકની પરીક્ષાઓ યોજાનાર એ પરીક્ષાઓ એકાદ મહિનો સુધી મોડી લેવામાં આવશે. પરંતુ એ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની પ્રથમ સેમેસ્ટરની રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષાઓ 1 માર્ચ મોડી લેવામાં આવશે. રેગ્યુલરમાં ઓનલાઈન એનરોલમેન્ટ ફોર્મ ભરવાની મુદત વધારી છે, જ્યારે એક્સટર્નલમાં હજુ સુધી રજિસ્ટ્રેશન ફોર્મ જ ભરવાનું શરૂ થયું ન હોવાના લીધે પરીક્ષા છે એ મોડી શરૂ થશે. તો જે ગુજરાત યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી એ બંને અલગ અલગ યુનિવર્સિટી. તો જે આ ન્યૂઝપેપરની અંદર વાત કરવામાં આવી રહી છે એ છે ગુજરાત યુનિવર્સિટીની. તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેમેસ્ટર એકના વિદ્યાર્થી સ્નાતક અને નિષ્ણાત એમની પરીક્ષા છે તારીખ 27/12/2024ના રોજથી જે પ્રમાણે શરૂ થાય છે એ પ્રમાણે શરૂ થઈ જશે. તો આ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ મોડી કરવામાં આવેલી નથી. આ વાત છે એ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એમને લાગુ પડે છે. એમની પરીક્ષા તારીખ કઈ રહેશે એ પણ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો પરીક્ષાઓ મોડી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે દિવાળી વેકેશન બાદ નવેમ્બરથી શરૂ થતી વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં છેલ્લા તબક્કામાં ડિસેમ્બરમાં બીએ, બીકોમ, બીએસસી સહિતની યુજી કોર્સ અને પીજી કોર્સમાં એમએ, એમકોમ તથા એમએસસી સહિતની સેમેસ્ટર એકની પરીક્ષાઓ શરૂ થતી હોય છે. જોકે આ વર્ષે જીકાસ આધારિત પ્રવેશ કાર્યવાહીના લીધે વિલંબ થયો હતો, જેના પગલે એનરોલમેન્ટ ફોર્મ બાદ દિવાળી બાદ ભરવાનું શરૂ થયું હતું. જેથી ફોર્મ ભરવાની મુદત 7 ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. આ ઉપરાંત યુજી અને પીજીમાં એક્સટર્નલના ફોર્મ સાથે પોર્ટલ પરથી ભરવાનું યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં થયું છે. એટલે કે જે યુનિવર્સિટી દ્વારા જીકાસ પર એડમિશન એ બરાબર છે, એના સાથે સાથે સમર પોર્ટલ છે ગુજરાત યુનિવર્સિટી એના પર પણ જે એક્સટર્નલ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ એમના માટે ફોર્મ ભરવામાં આવે છે. પરંતુ સમાજ પોર્ટલમાં ઓનલાઈન શૈક્ષણિક ક્ષતિઓના પગલે તેમાં સુધારા માટે હજુ 2 સપ્તાહ જેટલો સમય લાગે તેમ છે. તેને જોતા 15 ડિસેમ્બર પછી સમાજ પોર્ટલ પર એક્સટર્નલ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું શરૂ થાય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. જેના જોતા હવે ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ સેમેસ્ટર યુજી અને પીજીની રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષા 15 જાન્યુઆરી આજુબાજુ યોજવાની શક્યતા છે. તો જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે સેમેસ્ટર એકના યુજી અને પીજી એમની પરીક્ષાઓ છે એ હવે 15 જાન્યુઆરી આજુબાજુ શરૂ થાય એવી શક્યતાઓ રહેલી છે. તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે યુજી અને પીજી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મહિનો મોડી લેવામાં આવશે. એટલે કે પરીક્ષાઓ મોડી થઈ શકે છે. તો આ પરીક્ષાઓ છે અંદાજિત 15 જાન્યુઆરી આજુબાજુ યોજાય એવી શક્યતા છે. તો આ સમાચાર છે એ માત્ર ને માત્ર ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ એમને લાગુ પડે છે. બીજી યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમને આ બાબત લાગુ પડશે નહીં. થેન્ક યુ.